નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ પાવર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડીસા ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર શ્રીમતી સંજનાબેન પઢિયારની બદલી થતા તેઓના વિદાય સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। બદલી, બઢતી અને નિવૃત્તિ એ સરકારી નોકરી કે ખાનગી નોકરીના ત્રણ મહત્વના પાસા છે। બદલી એટલે એક સ્થળેથી બીજા સ્થળે થતી નિમણૂકની પ્રક્રિયા, બઢતી એટલે ઉચ્ચ પદ સાથે પગારમાં થતો વધારો અને નિવૃત્તિ એટલે કાર્યકાળના અંતે માયા છોડીને સેવામુક્ત થવાની પ્રક્રિયા। બદલી અને બઢતી ઘણીવાર કર્મચારી કે અધિકારીના જીવનમાં નવી શક્યતાઓ અને પડકારો લાવે છે, જે નોકરીના સંતોષ સાથે જોડાયેલા હોય છે। આ ત્રણેય બાબતો એકબીજા સાથે જોડાયેલી છે, પરંતુ આજે આપણે વાત કરવી છે બદલી વિશે। દાખલા તરીકે આપણે કોઈ ભાડાના મકાનમાં અમુક સમય માટે રહેતા હોઈએ છીએ, ત્યારે તે મહોલ્લામાં અથવા તો તે વિસ્તારમાં અને આસપાડોશમાં રહેતા પાડોશીઓ સાથે તેમજ આજુબાજુમાં નાનો મોટો ધંધો ને રોજગાર લઈને બેસેલ દુકાનદારો સાથે એવો તો નાતો બંધાઈ જાય છે કે જ્યારે તે ભાડાનું મકાન છોડી ને અન્ય જગ્યા પર સ્થળાંતર કરવાનું આવે છે, ત્યારે આપણી સાથે જોડાયેલા એ તમામ લોકોની આંખો ભીની થઈ જાય છે। આ જ પ્રકારે કોઈ કર્મચારી કે અધિકારી જ્યારે કોઈ એક જગ્યા પર સર્વિસ કરતા હોય છે, ત્યારે તેઓ પોતાના પરિવાર કરતાં પણ પોતાનો વધુ સમય પોતાની ફરજ પરની જગ્યા પર એટલે કે પોતાની ઓફિસ અથવા તો પોતાના વ્યવસાયના સ્થળ પર પોતાના સહકર્મચારીઓના સાથથી નીકાળતા હોય છે। ત્યારે સ્વાભાવિક છે કે તે સહકર્મચારી અને તે જગ્યા સાથે એવો તો લગાવ થઈ જાય છે કે જ્યારે તે સ્થળ અને તે સહકર્મચારીને છોડવાનો વારો આવે છે, ત્યારે બદલી થનારા અધિકારી કે કર્મચારીની સાથે તમામ સહકર્મચારીની આંખો ભીની થઈ જતી હોય છે, કારણ કે વિદાય તો વિદાય હોય છે અને એક જૂની કહેવત અનુસાર વિદાય તો હંમેશા વસમી જ હોય છે। ત્યારે ડીસા ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે દબાણ શાખાના નાયબ મામલતદાર શ્રીમતી સંજનાબેન પઢિયારના કાંકરી તાલુકા ખાતે બદલી થતા ડીસા મામલતદાર કચેરી પરિસરમાં તેઓનો વિદાય સમારંભનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે તાલુકા મામલતદાર શ્રી વિપુલભાઈ બારોટ સાહેબ, સિટી મામલતદાર શ્રી દિવાકર સાહેબ બધેકા સાહેબ તેમજ વિવિધ શાખાના અધિકારી કર્મચારીઓ તેમજ આમંત્રિત મહાનુભાવો હાજર રહ્યા હતા। ઉપસ્થિત વક્તાઓએ સંજનાબેનના કાર્યકાળ દરમિયાન તેઓની નિષ્ઠા, પ્રામાણિકતા, પારદર્શિતા અને જવાબદારીપૂર્વક બજાવેલી ફરજોની પ્રશંસા કરી હતી। તેમના માર્ગદર્શન હેઠળ અનેક મહત્વપૂર્ણ વહીવટી કામગીરીઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હોવાનું જણાવાયું હતું। વધુમાં પ્રજાજનોને ઝડપી અને પારદર્શક સેવાઓ પૂરી પાડવામાં તેમનો નોંધપાત્ર ફાળો રહ્યો હોવાનું પણ વક્તાઓએ ઉમેર્યું હતું। જ્યારે વિદાય સમારંભમાં પ્રતિભાવ આપતા સંજનાબેન પઢિયારે સહકર્મચારીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ડીસા ખાતે મળેલા સાથ, સહકાર અને સ્નેહ તેઓ માટે હંમેશા યાદગાર રહેશે। તેઓ દ્વારા કાંકરી તાલુકામાં પણ સમાન નિષ્ઠા અને પ્રતિબદ્ધતા સાથે સેવા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। સમારંભના અંતે તેઓને સન્માનપૂર્વક વિદાય આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને આ સમગ્ર વિદાય સમારંભનો કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયો હતો। અહેવાલ પોલીસ પાવર ન્યૂઝ, અકીલ ઘાસુરા, બનાસકાંઠા।